Well, my respected brothers and sisters, this is Advocate P. Devarai talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. હવે શ્રાવણ મહિનો આવતી તારીખ છે 5/8/2024 સોમવારથી શરૂ થાય છે. પહેલો સોમવાર છે, તો આપણે શિવજીને તો યાદ કરવા પડે. ઓમ રીમ નમઃ શિવાય. તો શિવ એકાદશ નામ મંત્ર જપ 11 છે તે હું રજૂ કરું છું. ઓમ અઘોરાય નમઃ, ઓમ પશુપતિએ નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ વિશ્વરૂપિણે નમઃ, ઓમ ત્રમકે નમઃ, ઓમ કબરદિને નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ શૂલપાણ્યે નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ. આ શિવ એકાદશના 11 મંત્ર છે જે આપ સમક્ષ મેં રજૂ કર્યા. હવે શિવદાસ જ્યોતિર્લિંગ સ્ત્રોત છે. ગણેશાય નમઃ. સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શૈલે મૈલિકાર્જુનમ ઉજ્જન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલામ વજનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સિદ્ધ બંદેતુ રામેશમ નાગેશમ દારુકાનવે વારાણસ્ય દુષસમ તમકે ગૌતમી તટે હિમાલય તુ કદારમ ધૃણેશ્ય શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાય પ્રાતઃ પટે નરા સપ્તજન્મકૂતમ પાપમ સ્મરણ વિનશ્યતિ. આપણે મૃત્યુંજય જપ, જે મૃત્યુંજય મંત્ર છે એ તો બધા બોલે છે, ઘણા સાંભળે છે, પણ મારા વાંચવામાં એક સરસ વેદોક્ત મંત્ર આવે છે એ હું રજૂ કરું છું. ધીસ ઇઝ ફોર ધ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ. મૃત્યુંજયનો વેદોક્ત મંત્ર હું જાણું છું એટલે બધા જાણવું જોઈએ. ઓમ ભુવ, ઓમ ભુવ, ઓમ સ્વઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓરવારુકિમમ બંધનામૃત્યમોક્ષીમામૃતાત. ઓમ સ્વઃ, ઓમ ભુવ, ઓમ ભુવ. આ મૃત્યુંજયનો વેદોક્ત મંત્ર છે. આ જપની સંખ્યા 108, 1008 કે 11,000 મંત્રોની છે. જપ જ્યારે કરવો એ દેખ. તો શ્રાવણ મહિનાની શરૂઆત છે એટલે શિવજીને ભક્તિભાવથી આજે હું આ રજૂઆત કરી શકું. આપ સૌને આ વિડીયો પસંદ પડશે. બહુ નાનો વિડીયો બનાવ્યો છે, આપ સૌને પસંદ પડશે. અને આ શ્રાવણ મહિનો તપ કરવાનો મહિનો છે, ઉપવાસ કરવાનો મહિનો છે. આ શ્રાવણ મહિનામાં નસીબે 5 સોમવાર છે, તો 5 સોમવાર આપણે કરવા જોઈએ અને શક્ય તેટલી ભક્તિ કરવી જોઈએ, જેથી શિવ કૃપા આપણા પર થાય અને આપણો ઉદ્ધાર થાય. આભાર. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય.